આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત નિષ્ઠાવાન હરિભાઈનું ચરિત્ર સાંભળશું। હળવદ તાલુકામાં ધનાળા ગામ છે। તે સુથાર અણદાભાઈના પુત્ર હરિભાઈ નિષ્ઠાવાન શૂરવીર સત્સંગી હતા। તેઓ સત્સંગ રાખવા માટે સહપરિવાર બાજુના સુસવાવ ગામે રહેવા ગયા હતા। હરિભાઈની સત્સંગની અચલ નિષ્ઠા જોઈને એકવાર મૂળીથી 8 સંતોને લઈને દેવાનંદ સ્વામી સુસવાવ ગામે પધાર્યા અને હરિભાઈ વગેરે ભક્તોને સત્સંગનો સુખ આપ્યું। તે સમયે સુસવાવ ગામમાં મંદિર ન હોવાથી રાત્રે ગામની એક જગ્યામાં રહ્યા। સવારે સદ્ગુરુ દેવાનંદ સ્વામી વગેરે સંતો ત્યાંથી ચાલ્યા। ત્યારે ગામના વૈરાગી કેવળદાસને ખબર પડી। તેથી હથિયાર ચલાવી જાણનારા પોતાના 2 શિષ્યોને તેણે સદ્ગુરુ દેવાનંદ સ્વામીને મારવા માટે મોકલ્યા। સંતો ગામની નદી ઉલ્લંઘીને સામે પાર ગયા। ત્યારે આ કેવળદાસના બંને શિષ્યો ત્યાં પહોંચી ગયા। તેની ખબર પડવાથી સત્સંગી હરિભાઈ તથા દયાળભાઈ આ બંને ભાઈઓ હાથમાં તલવાર લઈને તત્કાળ સંતોની રક્ષા કરવા આવ્યા। જ્યારે વૈરાગીઓ સદ્ગુરુ દેવાનંદ સ્વામીને મારવા આવ્યા ત્યારે આ બંને ભાઈઓ તલવાર કાઢીને આડા ઊભા રહ્યા અને દેવાનંદ સ્વામી પાસે એ વૈરાગીઓને પહોંચવા ન દીધા। આ રીતે પરસ્પર બપોર સુધી અથડામણ થઈ। તે સમયે સુસવાવ ગામના દરબાર ડોસાભાઈ અને વિભાજીને ખબર પડી। તેથી એ બંને પણ ત્યાં આવી પહોંચ્યા। એટલે મારવા આવેલા વૈરાગીઓ તેમને જોઈને ભાગી ગયા। પછી દેવાનંદ સ્વામી હરિભાઈને પ્રેમથી બાથમાં લઈને બેઠ્યા। ત્યારે હરિભાઈ ચોધાર આંસુડે રડી પડ્યા। તેથી તેમના અંગરખા આંસુથી ભીંજાઈ ગયા। ત્યારે દેવાનંદ સ્વામી કહે કે હરિભાઈ છાના રહો, તમે ન આવ્યા હોત તો આ દુષ્ટ લોકો અમને મારત। એમ કહીને એમના ઉપર દેવાનંદ સ્વામી બહુ જ રાજી થયા। તે દિવસથી દેવાનંદ સ્વામીની કૃપાથી આ હરિભાઈ સમાધિ નિષ્ઠ બન્યા હતા। એક સમયે સમાધિમાં દેવાનંદ સ્વામી સંગે તેઓ વિવિધ ધામમાં ગયા અને દેવોના દર્શન પૂજન કર્યું। તેઓ સમાધિમાં અક્ષરધામમાં ગયા ત્યારે દિવ્ય તેજો મંડળ મધ્યે દિવ્ય સિંહાસન ઉપર શ્રી હરિ બિરાજમાન હતા। ચારેય કોર અનંત કોટી મુક્તો ભગવાન સામુ એક નજરે જોઈ રહ્યા હતા। આવા શ્રી હરિના અલૌકિક દર્શન થતાં જ હરિભાઈના હૈયામાં શ્રીજી મહારાજનો નિશ્ચય પરિપક્વ થયો। ત્યારે ભગવાન શ્રી હરિએ કહ્યું કે દેવાનંદ સ્વામીએ તમને નિશ્ચય કરાવ્યો, એમાં કાની ફેરફાર હોય તો કહો। ત્યારે હરિભાઈ કહે કે હે મહારાજ, સ્વામીએ મને યથાર્થ નિશ્ચય કરાવ્યો છે। આ રીતે હરિભાઈને અલૌકિક દર્શન કરાવીને દેવાનંદ સ્વામી તેમને પાછા પોતાના સુસવાવ ગામ મૂકીને અદૃશ્ય થયા। ત્યારથી હરિભાઈને ભગવાનની મૂર્તિ અખંડ દેખાતી। જે વચન કહે તે સત્ય થતા હતા। તેમના વચને અનેક લોકોના દુઃખ દૂર થતા। વળી જ્યારે ઈચ્છે ત્યારે ભગવાનના ધામના દર્શન કરતા અને અનુભવ સભર વાતો કરીને હરિભાઈએ અનેક લોકોને સત્સંગ કરાવ્યો હતો। મોટા સંતની સેવા અને પક્ષ રાખવાથી હરિભાઈ આવી ઉચ્ચ કોટીની સ્થિતિ પામ્યા હતા। માટે આપણે પણ સમજીને દ્રઢ નિષ્ઠા સાથે સત્સંગ કરવો। અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।